હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે મારા વ્લોગમાં। તો આજે બનાવીશું પાલક પનીર ને એટલું ટેસ્ટી બનશે કે તમારે બહાર ખાવા જવાની જરૂર નહીં પડે। તો બસ આ 500 ગ્રામ જેટલો પાલક છે અને આ રીતે કટ કરી લીધો છે અને પહેલાં 2-3 પાણી આપણે ધોઈ દેવાનું છે, એટલે આમાંથી બધી માટી નીકળી જાય। અને આ ચાયણામાં મેં લઈ લીધો છે એટલે વધારાનું બધું પાણી નીતરી જાય। તો બસ આ રીતે બધો મેં ચાયણામાં લઈ લીધો છે। હવે આ ધોયેલો ચોખ્ખો કરેલા પાલકને આપણે કુકરમાં પહેલાં બાફી દેવાનો છે। તો હું લઈ લઈશ। આ 500 ગ્રામ જેટલો પાલક છે એટલે આપણે અડધો ગ્લાસ જ પાણી નાખવાનું છે બાફીએ એટલે, બહુ વધારે પાણી નહીં નાખવાનું, થોડુંક જ મીઠું નાખવાનું છે, વધારે મીઠું નહીં નાખી દેવાનું। આ એક નાનું ગ્લાસ છે એટલે એમાં અડધો ગ્લાસ જ મેં પાણી નાખ્યું છે। તો બસ હવે પહેલાં પાલકને આપણે બાફી દેવાનું છે। બાફી એટલે 2-3 સીટી વગાડવાની, તરત જ ગેસ બંધ કરી દેવાનો। તો બસ પાલક બફાય ત્યાં સુધી આપણે ગ્રેવી માટેની તૈયારી કરીશું। તો એક મોટી સાઈઝની ડુંગળી લીધી છે, એક ટામેટું લીધું છે નાનું, અને આદુ લસણ મરચાંની પેસ્ટ છે તો એ પણ હું અંદર એડ કરી દઈશ, એટલે બધું સાથે સરસ મિક્સ થઈ જાય અને ક્રશ થઈ જાય। એટલે 1.5 ચમચી જેટલી મેં આદુ લસણ મરચાંની પેસ્ટ અંદર એડ કરી છે અને આને આપણે પેસ્ટ બનાવી દઈશું। તો બસ આની મેં પેસ્ટ કરીને રેડી કરી દીધી છે। તો બસ પાલક પણ મારું બફાઈ ગયું હતું તો મેં ગેસ બંધ કરી દીધો છે। તો બસ આ રીતનો જો પાલક બફાઈ ગયો છે। હવે આ પાલકમાં જે પાણી છે આપણે એક ગ્લાસમાં કાઢી દઈશું અને આ પાલક ઠંડો થવા દેવાનો છે બરાબર, પછી જ આપણે એને મિક્સરમાં ક્રશ કરવાનો છે। એટલે આ ઠંડો થઈ ગયો હતો એટલે હું હવે એને લઈ અને મિક્સરમાં ક્રશ કરી દઈશ। અને આ પાછળ જે પાણી છે આપણે એક ગ્લાસમાં અલગ રાખવાનું છે, ફેંકી નથી દેવાનું એને। હવે આ ક્રશ કરી જે ગ્લાસમાં જે પાણી કાઢ્યું હતું એમાંથી થોડુંક પાણી આપણે આ પાલક ક્રશ કરીએ એમાં થોડુંક એડ કરીશું, વધારે નહીં। તો હવે મિક્સરમાં એની ફાઇન પેસ્ટ બનાવી દઈશું। તો બસ જો મિક્સરમાં એને મેં ક્રશ કરી લીધું છે, આ રીતની પેસ્ટ બની જશે। તો બસ હવે આપણે તેલ મેં ગરમ કરવા મૂકી દીધું છે, લગભગ 2 ચમચા જેટલું તેલ લીધું છે, નાના 2 ચમચા। તેલ ગરમ થાય પછી આપણે આ ગ્રેવી પહેલાં એડ કરવાની છે। તેલ ગરમ થઈ ગયું છે તો આપણે જીરું એડ કરીશું, હિંગ, હળદર, બરાબર હલાવી દઈશું આને। અને હવે ટામેટાં ડુંગળીની પ્યુરી આપણે અંદર એડ કરી દઈશું અને ગેસ થોડોક ધીમો કરી દઈશું। બરાબર આપણે એને હલાવી દેવાની છે, મિક્સ કરવાની છે। પહેલાં આપણે ગ્રેવીને ચડવા દેવાની છે સરસ, એમાંથી તેલ છૂટું થાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું। થોડુંક પાણી એડ કરીશું અને એ જ પાણીનો ઉપયોગ કરીશું જે આપણે પાલક બાફતી વખતે જે પાણી કાઢ્યું હતું એ જ પાણીનો આપણે બધામાં ઉપયોગ કરવાનો છે। તો થોડુંક પાણી એડ કરી દઈશ અને મિક્સ કરી દઈશ આને। હવે મીઠું એડ કર્યું છે, લાલ મરચું, અને હલાવવાનું છે વ્યવસ્થિત મસાલા કરીને। હળદર થોડીક જ એડ કરવાની, વધારે નહીં કરવાની। અને મિક્સ કરીને હલાવી દીધું હતું અને લગભગ આપણે 2 થી 3 મિનિટ ઢાંકીને એને રાખવાનું છે। અને પછી 2 થી 3 મિનિટ થઈ ગઈ હતી તો બસ જો આ ઉપર તેલ આ રીતે સરસ આવી જશે, પછી જ આપણે આ જે ગ્રેવી બનાવી હતી પાલકની, પ્યુરી બનાવી હતી પાલકની, અંદર એડ કરી દઈશું। મિક્સરના જારમાં થોડુંક પાણી નાખી અને બધું જ વ્યવસ્થિત આપણે અંદર નાખી દઈશું આ રીતે। અને એ જ પાણીનો ઉપયોગ કરવાનો છે। જો આ એ જ પાણી છે, એમાં થોડુંક પાણી હું એડ કરીશ અને વ્યવસ્થિત બધું જ લઈ લેવાનું છે।
અને આપણે પાણી અંદર એડ કરી દઈશું. અને હલાવી દઈશું. ગેસ થોડો મીડિયમ કરી દઈશું. હવે થોડુંક લાલ મરચું થોડું ઓછું લાગ્યું એટલે મેં ફરી એડ કર્યું છે. થોડું સ્પાઇસી શાક હોય તો ખાવાની મજા આવે એટલે મેં થોડુંક તીખું કર્યું છે. હવે આપણે એને ઢાંકી દઈશું. લગભગ 5 મિનિટ સુધી ધીમા ગેસે એને ચડવા દઈશું વ્યવસ્થિત, એટલે બધા જ મસાલા વ્યવસ્થિત અંદર મિક્સ થઈ જાય. તો 5 મિનિટ થઈ ગઈ હતી. આની અંદર પાણીનો ભાગ ન રહેવો જોઈએ, નહીં તો ખાવાની મજા નહીં આવે. તો બસ હવે લગભગ રેડી થઈ ગયું છે શાક. થોડીક વાર ઢાંકીશું, લગભગ 2 મિનિટ જેવું ઢાંક્યું. ફરી હવે ગરમ મસાલો લાસ્ટમાં એડ કરીશું. અડધી ચમચી ગરમ મસાલો મેં એડ કર્યો છે અહીંયા. ગરમ મસાલો એડ કરી બરાબર હલાવી દેવાનું. હવે આપણે લાસ્ટમાં પનીર એડ કરીશું. પનીરને આ રીતે છીણીને હું નાખ્યું છું, એનાથી ટેસ્ટ બહુ જ સરસ આવે છે. તમે જો આ રીતે ના બનાવો તો આ રીતે બનાવવાનું ટ્રાય કરજો, બહુ જ સરસ ટેસ્ટ આવશે. પનીરની ક્યુબ તો નાખવાની જ, પણ જો આ રીતે તમે છીણીને નાખશો તો એનાથી ટેસ્ટ જ આખો બદલાઈ જાય છે, સરસ લાગે છે. તો બસ આ રીતે હું પનીર છીણી લઈશ પાલકમાં, અને વ્યવસ્થિત આપણે હલાવી દેવાનું છે. અને થોડા પનીરના ટુકડા પણ અંદર એડ કરીશ. તો બસ સરસ રેડી થઈ ગયું છે પાલક પનીરનું શાક મારું. થોડીક વાર આપણે ઢાંકીશું આને, ગેસ બંધ કરી દઈશું અને થોડીક વાર ઢાંકી દઈશું આને. અને હવે આપણે જ્યારે જમવા બેસીએ ત્યારે એની ઉપર પનીરના થોડા ટુકડા આ રીતે મૂકી દેવાના. એટલે કે હું પનીરને તળતી નથી, હું ડાયરેક્ટ જ પનીરનો ઉપયોગ કરું છું. આ રીતે સરસ લાગે છે, પનીરના ટુકડા એકદમ સોફ્ટ રહે છે, એટલે હું આ રીતે જ કરું છું. અને જો તમે પણ આ રીતે બનાવતા હોય તો કોમેન્ટમાં કહેજો મને, અને ના બનાવતા હોય તો આ રેસીપી ટ્રાય કરજો, ચોક્કસથી તમને ગમશે અને પસંદ આવશે. તો બસ આની જોડે પરોઠા બનાવીએ છીએ અમે, પાલક પનીરનું શાક અને પરોઠા. તો બસ તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય, રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ પણ કરો. તો ચલો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં